નમસ્કાર, હું અહીંયા પ્રોપર આણંદમાં રહું છું. મને રેલવે સ્ટેશનમાં જે મુશ્કેલી પડે છે એ પહેલી તો મને લિફ્ટ મળતી નથી અને લિફ્ટ શોધવા માટે જ પહેલાં મારે પબ્લિકની જરૂર પડે છે, કાં તો સીડી પણ મળતી નથી. એટલે જે બસ સ્ટેન્ડમાં જેવા બ્રેલ પટ્ટા મૂકેલા હોય છે ટપકા ટપકાવાળા, એ ડોટ્સવાળા જો રેલવે સ્ટેશને મુકાય, જે મેઇન જગ્યા છે, દાખલા તરીકે ટિકિટ બારી છે, પછી રેલવે સ્ટેશનનો જે ગેટ છે અને જે લિફ્ટ છે, એવી તેવી જગ્યાએ આવા બ્રેલ પટ્ટા મુકાય તો એ વધુ યુઝબલ રહેશે. અને આ બોર્ડ પણ કંઈક અંશે યુઝબલ તો છે જ. વોઇસ વાળું હોય ને, ટોકિંગ વાળું, તો કોઈ બી બ્લાઇન્ડ ને દિશા ને કઈ જગ્યાએ આવેલું છે કે એ વાંચીને બી ખબર, બે વસ્તુ ખબર પડી જાય. લિફ્ટ છે, પછી પેલું રેમ્પ કે એવું હોય ને તો જે સરળતાથી જઈ શકાય ને, એમ રસ્તો સુવિધાજનક પગથિયા. રેલવે મિનિસ્ટર જ્યારે અમારા આણંદની મુલાકાત લેતા હોય ત્યારે એમની પાસે અમારે ઘણી બધી એક્સપેક્ટેશન હોય છે કે બને ત્યાં સુધી આ જે રેલવે સ્ટેશન છે બ્લાઇન્ડ માટે એક્સેસિબલ બનવું જોઈએ. એ પોતે રસ્તો શોધી શકે, કોઈ પણને પૂછ્યા વગર જ્યાં એને જવું છે ત્યાં જઈ શકે. અને પ્લેટફોર્મ પર એક એવો ગાઈડ રહેવો જોઈએ કે જે કમસે કમ રેલવે સ્ટેશનની બહાર ઓટો સુધી અમને પહોંચાડે, તો હું માનું છું કે ઘણું યોગ્ય રહેશે. સુવિધાજનક વિકલાંગ કે માણસો, દિવ્યાંગ માણસોને સરળતાથી જઈ શકે અને સરળતાથી રસ્તા મળી શકે કે આ ટોયલેટ, બાથરૂમ કે ગમે ત્યાં જવું હોય તો પ્લેટફોર્મ પર તેવી સુવિધા થાય તેવું હું ઈચ્છું છું. દરેક પ્લેટફોર્મ પર બ્લાઇન્ડ એક્સેસેબલ ટોયલેટ હોવું જોઈએ અને વોશરૂમ હોવા જોઈએ કે જેથી કરીને અંધ વ્યક્તિ અટવાય નહીં. અને બીજું એ કે જ્યારે આપણે ટ્રેનમાં ચડવાનું હોય છે ત્યારે પણ વિકલાંગને મદદ કરવા માટે કોઈ ગાઈડ હોય તો વિકલાંગ આરામથી પોતાને જ્યાં પહોંચવું છે એ ટ્રેનના ડબ્બામાં પહોંચી શકે. અને બીજું, ગોધરા જે ફાટક છે ત્યાં આગળ ગાડીઓ ખૂબ પડી રહે છે અને અવારનવાર સીડી અમારે ચડવી પડે છે. જેવી અહીંયા સ્ટેશન પર લિફ્ટ છે એવી ત્યાં એક્સેસિબલ લિફ્ટ કે એક્સેલેટર કે પેલું જે આપણે ઇલેક્ટ્રિક દાદરા આવે છે એ મૂકો તો પણ ઘણું સારું. કેમ કે હવે વૃદ્ધ વ્યક્તિથી ત્યાં દાદરા ચડ્યા વગર છૂટકો જ નથી હોતો અને 2-3 કલાક ત્યાં ટ્રેનો પડી રહે છે. એટલે એક વૃદ્ધ વ્યક્તિ ત્યાં ખૂબ જ ફસાઈ જાય છે. રેલવે સ્ટેશનમાં જ્યારે હું અપડાઉન કરું છું ત્યારે સૌથી પહેલાં મને લિફ્ટ મળતી નથી, દાદરો મળતો નથી. તો ત્યાં આગળ જેવા એવા ડોટ્સવાળા બ્રેલ પટ્ટા જેવા બસ સ્ટેન્ડમાં હોય છે એવા પટ્ટા મુકાઈ જાય અને જે નીકળવાનો ગેટ છે એ મળતો નથી. તો હવે ત્યાં કોઈ જે વોઇસવાળું કંઈક બોલતું હોય કે ધીસ ઇઝ ધ ગેટ, તો અમને લોકોને એનાથી થોડીક સુવિધા વધારે મળી રહે.